રામ રામ ને હર હર મહાદેવ। તો આ કાલનો વિડીયો છે, જો કાલ ક્લિપ લીધી હતી અને પપ્પા ગયા હતા ભચાઉ તો લઈ આવ્યા છે। ભાઈને અત્યારે હાલે છે શ્રાવણ મહિનાને એકટાણા, ફરાર તો કરતો નથી તો એનો પપ્પા ફ્રૂટ ને આવો લઈ આવે છે, મિક્સ મીઠાઈ ને આવો બધો। તો હાટા ને લાડવા લઈ આવ્યા હતા આજ ને, પછી પાયલ ગરમ કોન લઈ આવી છે દૂધથી। અને પછી જો આ સવારની છે ક્લિપ। તો આપણે હવે મસ્ત તૈયાર થઈ ગયા છીએ, તો હવે આપણે નાખી દઈએ છાશ। તો હાલો કીધું શ્વાસ નાખી દઈએ અને પછી આમની કોર પાણી આવી ગયું છે, છોકરીને ઉઠાડું કે પાણી આવી ગયું છે તો પાણી ભરી લઈએ। અને પછી આ ઓનલાઈન આવો મોઢામાં લગાવવાના કાંક મંગાવે છે, અમારા ઘરમાંથી ઓનલાઈન જાતી જ નથી। જો આ મોબાઈલમાં જોઈ જોઈને મંગાવી લે આવો, ચહેરા સાફ કરવાના એવા ખીલ ને એવા થાય છે। એટલે પછી જો આપણે ગલકાનું શાક લઈ આવીશું, મારી દેની છોકરી કણે ભીંડાનું શાક આપણે કરે છે, પણ આપીને ભીંડાનું શાક ભાવે નહીં, એટલે પછી હું અહીંથી ગલકાનું શાક લઈ આવીશું ને સવારના ખીચડી વઘારતી નાસ્તામાં, ને પાયલ અહીંયા ગરમા ગરમ રોટલી બનાવતી આવે છે। અને પછી મેં તો હાલો તો હું નાઈ લઉં, લડ્ડુ ભગવાનને તૈયાર કરી દઉં। તો આપણે પછી લડ્ડુને તૈયાર કરી દે। જો આજ લડ્ડુને પહેરાવી દીધું છે, પીરા રે પીતામર પહેર્યા। જો અમારા મનડાને એમ હોય, આમાં લડ્ડુભાઈ કેવા મસ્ત તૈયાર થઈને બેઠા છે। ને પછી મારે જાઓ તો દશામાના દર્શન કરવા, કેમ કે મારા ભત્રીજાને ઘરેથી સહી રહેશે દશામાના વ્રત। તો હાલો કીધું દિવાલ પૂરતા આવીને હમણાં 10 દી પૂરા થઈ જશે ને આપણને ખબર નહીં। અને આ બધા દર્શન કરવા આવ્યા છે ને આ મારી ફૂઈનું ઘર છે। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો।